સ્વામિનારાયણ વચનામૃત કાર્યાણીનું આઠમું સગુણ નિર્ગુણ સ્વરૂપનું. સ્વામિનારાયણ સંવત 1877 ના કાર્તિક સુધી ચતુર્થી ને દિવસ શ્રીજી મહારાજ ગામથી કાર્યાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, વેદ શાસ્ત્ર પુરાણ અને ઇતિહાસ ને વિશે ભગવાનનું સગુણ સ્વરૂપ નિરૂપણ કર્યું છે અને નિર્ગુણ સ્વરૂપ પણ નિરૂપણ કર્યું છે. તે ભગવાન જે પુરુષોત્તમ તેનું નિર્ગુણ સ્વરૂપ કેવી રીતે સમજવું અને સગુણ સ્વરૂપ તે કેવી રીતે સમજવું? આવો પ્રશ્ન આવ્યો. વાત થતી જૂની ભક્તોને સમજાય નહીં, એટલે મોટા મોટા સમજે, મોટેરા હોય વાતમાં સમજતા હોય આગળ આવો. મહારાજ મારા સાથે વાત મહારાજ સગુણ નિર્ગુણ ની કરે છે, એટલે વાત ઝીણી છે, એટલે સમજવી જરાક ભક્તોને નાના ભક્તોને બરોબર મજા ના આવે. પણ મહારાજ સગુણ નિર્ગુણ ની વાત કરે છે આ કાર્યની 8માં, એવી ને એવી પાછી 42માં કરે છે. સગુણ નિર્ગુણ પણ મહારાજને તો કહેવાય જ નહીં, અને સગુણ નિર્ગુણ પણ તો અક્ષરનું છે, એટલે સમજનારાની એમાં ત્યાં ભૂલ થઈ જાય કે મહારાજને સગુણ નિર્ગુણ છે જ નહીં, અને સગુણ નિર્ગુણ તો અક્ષરનું છે. પણ સાથે શાસ્ત્રી મહારાજ કે મહારાજ અક્ષરથી પર છે, એટલે એમનું નિર્ગુણપણું આવ્યું કે ના આવ્યું, સગુણપણું, અને અક્ષરમાં પણ વ્યાપક છે, એટલે નિર્ગુણપણું આવ્યું કે ના આવ્યું. કારણ કે સર્વથી નિર્ગુણ અક્ષર છે અને સૂક્ષ્મ છે, અણુ અણુમાં અક્ષર રહેલું. જેમ આકાશની વાત કરી કે પૃથ્વીનું એક રજકણ હોય એનો 1000માં ભાગ કરીએ તોય પણ આકાશ રહેલું છે, એમ સચ્ચિદાનંદ બ્રહ્મ પણ રહેલું છે. એ એનું નિર્ગુણપણું છે, એ વ્યાપકપણું છે. એમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ રૂપે પદાર્થ દરેકમાં વ્યાપે, એ સૂક્ષ્મપણું. દરેક અક્ષરમાં પણ પુરુષોત્તમનું વ્યાપકપણું, એટલે મહારાજનું પણ છે તે સૂક્ષ્મ જ થયું છે, એટલે સાથે નિર્ગુણ થયું. અને મોટામાં મોટું અક્ષર બધાથી પર, અને એથી પર પુરુષોત્તમ. ત્યારે એ મોટપ થઈ કે ના થઈ કહો. એટલે મહારાજનું સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપ. અને સત્ય શાસ્ત્રમાં સગુણ નિર્ગુણ શું કે મહારાજ ભગવાન અક્ષરધામમાંથી અહીં પધારે અને આપણા જેવું મનુષ્ય શરીર ધરે એટલે સગુણ. પણ ભગવાનને મહારાજે મધ્યના હાથમાં ના પાડી કે ભગવાનમાં તત્વ રહિત સમજવું એ ભૂલ છે, રહિત સમજવું એ ભૂલ છે. તત્વ સહિત સમજે તો શું બાદ આવી, તત્વ રહિત સમજે શું બાદ પણ આવી. માટે ભગવાનના સ્વરૂપમાં તત્વ સહજ નથી, એનું ટૂંકું ભગવાનના ભક્તને કરવું ગમે જ નહીં. એટલે તત્વનો બાદ ભગવાનને અડતો નથી, અને જે તત્વને ભગવાન અંગીકાર કરે છે તે બ્રહ્મરૂપ થાય છે, દિવ્ય થાય છે, નિર્મળ થાય છે. એટલા માટે ભગવાન અક્ષરધામમાંથી અહીં પધારે તોય પણ ભગવાન તો નિર્ગુણ છે, દિવ્ય છે, એવા ને એવા જ છે. એને માયાનો પાસ અડતો નથી. એટલે ભગવાન છે તે અક્ષરધામમાં દિવ્ય નિર્ગુણ એવા ને એવા આ મનુષ્ય આકારે આ પૃથ્વી પર વિચરતા હોય તો એ દિવ્ય નિર્ગુણ અને ચૈતન્ય છે ભગવાન. એને સાથે તત્વનો બાદ નથી. પણ મહારાજ સગુણ નિર્ગુણ કેમ સમજાયું કે સગુણ પણ શું, કૃષ્ણ ભગવાને અર્જુનને વિશ્વરૂપ દેખાડ્યું. ત્યાં ગીતામાં 11ના અધ્યાયમાં વિશ્વરૂપ દેખાડ્યું, એની અંદર 14 લોક આવરી લીધા. એટલે
એવું મોટામાં મોટું સ્વરૂપ ધરી શક્યા ભગવાન. એ એનું ઈશ્વરીય છે, સગુણ ઈશ્વરીય છે. કાર્યના 8માં ભગવાનના સગુણ નિર્ગુણ ઈશ્વરીય લખ્યા, સ્વરૂપ નથી લખ્યા. અને મધ્યના 42માં સગુણ નિર્ગુણ અક્ષરનું સ્વરૂપ લખ્યા, એટલે એનો સંકોચ વિકાસ અવસ્થા નહીં. અક્ષરની સગુણ નિર્ગુણ સ્વરૂપની સંકોચ વિકાસ અવસ્થા નહીં. અને ભગવાનની સંકોચ વિકાસ અવસ્થા ખરી સાથી કે જયારે એમને તે દેખાડવું હોય એવી સ્વરૂપ અને સગુણ સ્વરૂપ તો દેખાડે, ન દેખાડવું હોય ન દેખાડે. અને નિર્ગુણ સ્વરૂપે એવું. એટલે મહારાજ કે ભગવાનના 2 ઈશ્વરીય છે અને અક્ષરના 2 સ્વરૂપ છે. જેમ પ્રથમના 63માં મહારાજે અક્ષરનું સ્વરૂપની વાત કરી કે અક્ષરનું સ્વરૂપ સાકાર છે, પણ જેમ વૈરાટ નારાયણ છે એ આ 50 કરોડ યોજન પૃથ્વી 14 લોકનું બ્રહ્માંડ એ વૈરાટનું સ્વરૂપ છે. એ કલ્પનાથી કે સહિત મનુષ્યાકાર છતાં પણ આપણી દ્રષ્ટિમાં આવતું નથી, કારણ કે વિશાળ છે, મોટું છે. એટલે એ વૈરાટ સ્વરૂપ આપણી દ્રષ્ટિમાં નથી આવતું. તો એવા વૈરાટ સ્વરૂપો તો અક્ષરના એક રોમમાં અનંત કોટી ઉડતા ફરે, એની સંખ્યા જ નહીં, એની ગણતરી જ નહીં. એવા અનંત કોટી એક રૂવાટા ઉડે તો એવા આ શરીર ઉપર 3.5 કરોડ રૂવાટ, એ બ્રહ્માંડની ક્યાં ગણતરી કરવી? તો હવે એવું જે અક્ષરનું પણ એ દ્રષ્ટિમાં કેવી રીતે આવી શકે? અને એ દ્રષ્ટિમાં નથી આવતું. અને એવું મોટું છે એ અક્ષરનું સગુણ સ્વરૂપ છે. અને એ અક્ષર બીજા રૂપે અણુ અણુમાં વ્યાપક છે. જેમ આકાશ અણુ વ્યાપક છે એમ મૂળ પુરુષ પણ વ્યાપક, એમાં અક્ષર પણ મૂળ અક્ષર પણ વ્યાપક, અને એમાં પુરુષોત્તમ પણ વ્યાપક. એકબીજાથી અધિક છે અને એકબીજાથી સૂક્ષ્મ છે. એવી રીતે મહારાજે આ વચનાવતમાં આપણે સમજાવ્યું. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એમ કે પૃથ્વી કરતા જે જળ 10 ગણું છે, અને એથી પર થયું પૃથ્વીને ધરી રહ્યું છે. પાછું જળ પૃથ્વીમાં વ્યાપક છે, એટલે સૂક્ષ્મ પણ છે. એમ છે તે જળનું છે તે મહારાજ કીધું કે જે એથી પર છે અને એથી સૂક્ષ્મ પણ છે. એટલે પૃથ્વીથી એનું સગુણ નિર્ગુણપણું અધિક થયું જળનું. અને જળ કરતા તેજ, એ તેજ વળી આ જળથી પણ 10 ગણું છે. એટલે એ તેજમાં જળમાં વ્યાપક છે તેજ, અને આ જળને પણ ધરી દે. એટલે એનું એ સગુણ નિર્ગુણપણું કર્યું, એ જળથી ઉપર કર્યું એમ, અને એનું સગુણ નિર્ગુણપણું. એવી રીતે આ બધી સત્ય પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એ બધાનું સગુણ નિર્ગુણપણું છે, વ્યાપકપણું અને ધારકપણું છે. એટલે એકબીજાથી મોટા છે અને એકબીજાથી સૂક્ષ્મ પણ છે. એમ મહારાજ કે પર છે તે મૂળ પુરુષ, એ સર્વમાં વ્યાપક પુરુષોત્તમ પણ છે. અને એના શાસ્ત્રો પુરુષોત્તમ કહે છે, કારણ કે સર્વને એ ધરી રહ્યું, એમાં એ સર્વ વ્યાપક છે. ઉત્પત્તિ એના દ્વારે છે, પ્રકૃતિ દ્વારે, પુરુષ દ્વારે છે. એટલે એ પર વસ્તુ છે. બધા આ પ્રકૃતિના કાર્યથી પર પુરુષ છે, અને એનાથી પર સચ્ચિદાનંદ બ્રહ્મ અક્ષર છે, અને એનાથી પર પુરુષોત્તમ નારાયણ છે. એવું 64ના વચનામાં કીધું ને, 64ના વચનામાં આ 3 પર લગાડ્યા કે પર થકી પર, તેથી પર પુરુષોત્તમ. એટલે આવી રીતે એકબીજાથી સૂક્ષ્મ પણ છે અને એકબીજાથી મોટા પણ છે. એટલે મહારાજ કે અક્ષરનું સગુણ નિર્ગુણપણું કહી શકાય, પણ પુરુષોત્તમનું તો કહી શકાય જ નહીં. અમાપ છે, નેતિ. એટલા માટે અક્ષર પુરુષોત્તમનું સગુણ નિર્ગુણપણું છે નહીં, એમ મધ્યના 42 લખ્યું છે. પણ કાર્યાણીના 8માં લખ્યું એ મહારાજનું ભગવાનનું સગુણ નિર્ગુણપણું સાચું છે, અને તે અપાર છે બધાથી પર સગુણ નિર્ગુણપણું, અને 2 ઈશ્વરીય પર
જ્યાં અણુમાં પ્રવેશ કરવો પોતાને ઘટે તો પ્રવેશ પણ કરે છે, અને વિશાળ સ્વરૂપ અનંત કોટી બ્રહ્માંડના સ્વરૂપમાં દેખાડે તો દેખાડે. એવું કૃષ્ણ ભગવાનને અર્જુનને દેખાડ્યું, અને બલિરાજાને સજે વામનજી ભગવાને પણ વિશ્વરૂપ દેખાડ્યું. કઈ પગલામાં આકાશ પાતાળ બધું લઈ લીધું, એમાં વિશ્વરૂપ દેખાડ્યું. એ વિશ્વરૂપ કોણ દેખતું? બલિરાજા. બીજાની એ દ્રષ્ટિમાં આવે નહીં, બીજાની એમાં દ્રષ્ટિ પહોંચે નહીં, દેખાય. એમ ભગવાને વિશ્વરૂપ અર્જુનને દેખાડ્યું, તે પણ એને કૃપા કરીને એવી સજે શક્તિ આપી કે તે જોઈ શકે. એવી સતે એને શક્તિ ભગવાને આપી, તો એમણે વિશ્વરૂપ જોયું, અને એમાં બધું આ બ્રહ્માંડો બધા સતે જેમ સતે અણુની પેઠે ઉઠતા હોય, અને સતે બધું 14 લોકની રચના બધું દેખાડ્યું ભગવાનને. એટલે સતે ભગવાનનું સગુણપણું એવું દેખાડ્યું. માતાજીને ભક્તિ માતા દેવકી જશોદાને પણ આ મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું. એવું શ્રીજી મહારાજે માતાજીને દેખાડ્યું ભક્તિ માતા. એવી રીતે આ ભગવાનનું જે સગુણ સ્વરૂપ છે એ વિશાળ, મોટામાં મોટું, પરથી પર, દરેકથી પર. ક્ષેત્રજ્ઞ યોગનો અધ્યાય ગીતાનો 13મો આપ્યો, એમાં પણ આ મહારાજ સમજાવે છે કૃષ્ણ ભગવાન કે આ ક્ષેત્રના જે છે એ ક્ષેત્ર છે, અને એમાં વ્યાપક આત્મા ક્ષેત્રજ્ઞ છે. એવી જ રીતે ભગવાન છે એ અનંત કોટી બ્રહ્માંડના પણ આત્મા, અને એ અનંત કોટી બ્રહ્માંડમાં ના છે જે ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર છે, અને એના પુરુષોત્તમ નારાયણ ભગવાન ક્ષેત્રજ્ઞ છે. આવું જે ભગવાનનું પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ સમજાય તો સતે આપણને આઠો પર આશ્ચર્ય રહ્યા કરે, આનંદ રહ્યા કરે, ઉત્સાહ રહ્યા કરે, અને સદી એનો ક્યાફ વર્તે. પણ એવું આપણને ભગવાનનું સ્વરૂપ, સગુણ સ્વરૂપ ને નિર્ગુણ સ્વરૂપ નથી સમજાતું. અહીં કણિયા હવની રીતે ભગવાનના પ્રગટપણું હોય, કૃષ્ણ અવતાર, રામા અવતાર, સજે વામન અવતાર, દત્તાત્રેયનો અવતાર, એમાં દરેક ભક્તો જોડાયા, એની ભક્તિ કરે છે, એના વિશે પ્રેમ છે. પણ આવી રીતે એ ભગવાનનું સગુણ ને નિર્ગુણપણું સમજામાં આવ્યું ન હોય, એટલા સાથે ભગવાન સાથે જુદા જણાય, અને એ ભગવાનનો સુખ આવે નહીં. નિર્ગુણ સ્વરૂપ અને સગુણ સ્વરૂપ બે જાણ્યા વિના સુધી એનું સુખ ના આવે. એવું મહારાજે 54માં પણ સમજાયું છે. ભગવાનનું સ્વરૂપ છે ચૈતન અને આ મનુષ્ય સ્વરૂપે બેયનું જો યથાર્થ જ્ઞાન થાય તો પછી કોઈ જાતની અપૂર્ણપણું ન રહે. આ તો છે તે નિર્ગુણનું જ્ઞાન હોય એ છે તે આ સગુણ ભગવાનની જે પ્રતિમાઓ, ભગવાનની મૂર્તિઓ એનું ખંડન કરે, એટલે એને અધોગતિ થાય. કારણ કે ભગવાન તો અણુ વ્યાપક છે, તો પછી મૂર્તિઓ ના હોય, અને છે તે ભગવાનીમાં હશે તો પણ એ છે તે એવું અજ્ઞાન છે, એટલે એને લઈને છે તે એનું ખંડન કરે. અને મૂર્તિ પૂજક હોય, મૂર્તિઓનો આશરો હોય, ત્યાં નિર્ગુણ સ્વરૂપને સમજી ન શકે, એટલે પછી નિરાકાર સમજીને નિરાકારનો દ્રોહ કરે. એટલે બે વાતી છે તે મહારાજ કે ખોટ જાય. એટલા માટે સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપ બેયનું જો યથાર્થ જ્ઞાન થાય તો પછી એને મહારાજ કે વાંધો ના આવે, એને કોઈ જાતનું ખંડન કરવાનો વખત ના આવે અને સમજાય. એમ મહારાજ આ કાર્યના વચનાત્મા મહારાજનું ભગવાનનું સગુણ નિર્ગુણ પણ સમજાવે છે. એટલે સગુણમાં સર્વથી પર અને સર્વોપરી ભગવાન છે એ આપણને નિર્દેશ કરે છે. અને એ સર્વોપરી જે ભગવાન છે એ એના કાર્યમાં અણુ અણુમાં વ્યાપક છે, એ એમનું નિર્ગુણપણું છે. એ બે વાત આપણને જો યથાર્થ સમજાય તો છે તે આ સમજણ થાય. અને આવી બે સમજણો કરવાનું કારણ શું છે? આવી બે આપણને સમજણ સર્વોપરી ક્યાંથી થાય કે મહારાજ કે એવા સર્વદેશી પુરુષ અને સતે સગુણ નિર્ગુણપણાનું યથાર્થ જેને સાક્ષાત્કાર છે એવા જે પુરુષ એમના થકી જ આ વાત સમજાય છે. પ્રથમના 24માં પણ મહારાજે લખ્યું ને કે આવી બે સમજણ થાય છે, એ પણ પ્રગટ સ્વરૂપ ગુરુ રૂપે હરિ આપણને મળ્યા છે
એમાં જોડાવે કરીને, એમના સમાગમે કરીને, એમની કૃપાએ કરીને આપણને આ જ્ઞાન થાય છે, આ વાત સમજાય છે. તે વિના સમજાતી નથી. શાસ્ત્ર વાંચીને અથવા ગમે તેની વાત સાંભળીને પણ આપણે સમજવા જઈએ તો એ સમજાય નહીં. એ તો જયારે સત્પુરુષમાં આત્મબુદ્ધિ થાય, ભેદ થાય ને વિશ્વાસ એમનો એના વિશે શ્રદ્ધા, વિશ્વાસ અને મહિમા હેત હોય તો એમના વચનના વિશ્વાસે કરીને આ વાત આપણને સમજાય, પછી આપણને એનો સાક્ષાત્કાર થાય. તે વિના સાક્ષાત્કાર થાય નહીં. એટલે શું કહે છે જુઓ મહારાજ. અને તે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ સમજવે કરીને ભગવાનના ભક્તને કેટલો સમાસ છે, અને તે ભગવાનનું સગુણ સ્વરૂપ સમજવે કરીને કેટલો સમાસ છે. સગુણ સ્વરૂપ સમજવાથી શું સમાસ અને નિર્ગુણ સમજવાથી શું સમાસ? એનો કઈ આપણને લાભ તો હોવો જોઈએ ને, સમજવામાં ફાયદો તો થવો જોઈએ ને. તો એ મહારાજ બતાવે ફાયદો શું કે જુઓ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે તે તો સૂક્ષ્મ થકી પણ અતિ સૂક્ષ્મ છે, અને પૃથ્વી આદિ જે સર્વે તત્વ તેનું આત્મા છે, અને તે થકી પર જે પ્રધાન પુરુષ તેનું આત્મા છે, અને તે પ્રધાન પુરુષ થકી પર જે શુદ્ધ પુરુષ ને પ્રકૃતિ શુદ્ધ પુરુષ એટલે મૂળ પુરુષ. એ શુદ્ધ પુરુષ એને મૂળ પુરુષ ને શુદ્ધ પુરુષ કીધો. શુદ્ધ પુરુષ એટલે શું કે બ્રહ્મના સુખે સુખ્યો છે, માયાનો એને સાથે માયામાં લેપાતો નથી, અને એટલે શુદ્ધ પુરુષ છે. એને જો માયાનો પાસ થતો હોય તો અશુદ્ધ થઈ ગયો, પણ માયાનો પાસ એને લાગતો નથી. આ તો ભગવાનની દ્રષ્ટિને પામીને આ કાર્ય કરવા પ્રકૃતિ સાથે જોડાણા એટલે છે તે. પણ જેમ સુધી આ ગ્રસ્તો હોય છે ને, જનક રાજા, અમરીશ રાજા ને એવા મોટા રાજાઓ જ્ઞાની પુરુષો થઈ ગયા, એ સત્ય વ્યવહારમાં હોવા છતાં, વ્યવહારમાં રહેવા છતાં એને વ્યવહારનો બંધન થયું નહીં, વ્યવહાર એને અડ્યો નથી, અને એવા નિર્લેપ થકા વ્યવહાર કર્યો છે. તો પછી આ ભગવાનને મુક્તને તો ક્યાંથી અડે વ્યવહાર, અને મુક્ત ક્યાંથી એમાં લેપાય? એટલા માટે એને શુદ્ધ પુરુષ કીધા મહારાજે. એ શુદ્ધ પુરુષ છે એમ. તો શું કહે છે? અને તેથી પર જે અક્ષર તેનું પણ આત્મા છે, અને એ સર્વે ભગવાનનું શરીર છે. આ બધું ભગવાનનું શરીર કહ્યું. પૃથ્વી શરીરમ, આત્મા શરીરમ, અક્ષર શરીરમ એવું લખ્યું છે. તો પૃથ્વી પણ શરીર એટલે આ અનંત કોટી બ્રહ્માંડો એ પૃથ્વીઓ, એ બધા ભગવાનનું શરીર. કારણ કે ભગવાન એમાં એને ધરી રહ્યા છે, ભગવાન એમાં વ્યાપક છે, એટલે એ શરીર છે, અને શરીર ભગવાન છે. આખો ગીતાનો 13મો અધ્યાય આવી ગયો. એટલે એમાં એક છે વાતમાં આખો ગીતાનો અધ્યાય સમજાણો, એટલું સમજવાનું. મહારાજે એવા તે સૂત્રો મૂક્યા છે કે તે આખા તે ગ્રંથ સમજી જાય એકમાં. અને તે હોલમો અધ્યાય લખ્યો ગીતાનો. એમાં મહારાજે સારંગપુરના 10માં 2 લેખી સમજાય, દૈવી આતુરી ધર્માધર્મી. એ મહારાજ આખો ગીતાનો એક આખો અધ્યાય 2 લીટી સમજાવી દીધો. એમ મહારાજે શાસ્ત્રમાંથી તે વિસ્તાર હોય ને એટલે આપણને સમજાય નહીં, વંચાય નહીં, સમજાય નહીં, એને વાંચિત હોય એને કંટાળો આવે. પણ મહારાજે એ બધાનું દોહન કરીને આપણને ટૂંકમાં રહસ્ય સમજાવી દીધું. એટલે બધા સૂત્રો આ શાસ્ત્રોમાંથી નીકળેલા, અને એ સૂત્રો સાથે શાસ્ત્રમાં ગોતવા જઈએ તો આપણે નાચે ના આવે. એ તો ભગવાને એનું દોહન કરી. અને મહારાજે 11 વર્ષની ઉંમર, હવે 8 વર્ષે જનોઈ આપી, હવે 8થી 3 11, હવે 2-3 વર્ષ ઘેર રહ્યા. એમાં ક્યારે શાસ્ત્ર બધા ભણ્યા, વેદના, પુરાણ ને ઇતિહાસ ને એના પુરાવાની, એની સાક્ષીઓની, એના શ્લોકો લઈને મૂક્યા. એ ક્યારે કર્યું કહો? આપણે આટલા વર્ષથી ભણીએ તો એ સાથે આટલો પારંગત નહીં થવાતું. અને આ સાથે સહેજમાં ભગવાન સાચું એ જ ભગવાન પણ, કારણ કે એમને શાસ્ત્રનો અભ્યાસ, શાસ્ત્રનું વાંચન ન કરવું પડે, કારણ કે એ તો એના કારણ છે. શાસ્ત્ર પુરાણોના કારણ ભગવાન છે, એને જ ઉત્પન્ન કરેલું છે, એની જ મુખની વાણી છે, એમાંથી આ વેદ પુરાણ ઇત્યાદિ થયા છે. પછી ભગવાનને ભણવા પણ ક્યાં રહ્યું? પેલા મુગાફાએ પુરાણ બોલાવ્યું મેઘપરમાં તે મારા છોકરા ભાઈ પુરાણ બોલાવ્યું. હવે ક્યાં ભગવાનને ભણવા જવું?
અને ત્યાં પેલા એને બોલાયું ખોખરા પંડ્યા મૂગો માણસ ના ભણ બે વાત. અને મહારાજ કે વેદની સૂત્ય બોલો. એ બ્રાહ્મણો બેઠા પુસ્તક લઈ. એક કાના માત્ર ની ભૂલ નહીં, પેલા ભણેલા નામાં માત્ર ની ભૂલ આવી જાય, પણ આને તો ભૂલે જ નહીં, કારણ બોલનાર ભગવાન છે, એને ક્યાંથી ભૂલ આવે કહો. માટે જો એને છે તે વગણ ભણે આ વેદ બોલાવે છે તો ભગવાનને ભણવા પડતા એ તો ભણેલા છે, એને બધું એમનું બનાવેલું. માટે બ્રહ્મવેતા 5મો વેદ લખ્યો છે ને. મારા કે વેદ કેટલા રામાનંદ સ્વામી કે 4 વેદ અને 5મા વેદ બ્રહ્મવેદતા સત્પુરુષ છે 5મો વેદ. ત્યાં પેલા સંન્યાસી સમજાણું નહીં, ભાગ્યા એને ના સમજાણી વાત. એટલા માટે મહારાજ આ સાથે આપણે સગુણ સમજવું કેટલો ફાયદો, નિર્ગુણ સમજવામાં કેટલો ફાયદો છે એ આપણે મહારાજ સમજાવે. શું કે સાંભળો. અને જેમ દેહ થકી જીવ છે તે સૂક્ષ્મ છે હા ને શુદ્ધ છે ને ઘણો પ્રકાશમાન છે, તેમ એ સર્વ થકી ભગવાન અતિશય સૂક્ષ્મ છે અને અતિશય શુદ્ધ છે અને અતિશય નિર્લેપ છે અને અતિ પ્રકાશયુક્ત છે. અને જેમ આકાશ છે તે પૃથ્વી આદિ 4 ભૂતમાં વ્યાપક છે ને પૃથ્વી આદિ 4 ભૂત થકી અસંગી છે અને એ 4 ભૂતની ઉપાધિ તે આકાશને અડતી નથી. આકાશ તો અતિશય નિર્લેપ થકો એ 4 ભૂતને વિશે રહ્યો છે. તેમ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મા રૂપે કરીને સર્વને વિશે રહ્યા છે. તો પણ અતિશય નિર્વિકાર છે ને અસંગી છે ને પોતે પોતાને સ્વભાવ યુક્ત છે. હા, ભગવાનનો મહિમા કે મહારાજ કે જેમ આકાશનું દ્રષ્ટાંત આપ્યું, આકાશ સાથે બધા 4 ભૂત પૃથ્વી જળ તેજ વાયુ એમાં વ્યાપક આકાશ છે. અને એ આકાશ છે તે એમાં રહ્યો થતો પણ નિર્લેપ છે. આકાશને 4 ભૂતનો ઉપાધિ અટતી નથી. એવી રીતે ભગવાન આ બધામાં રહ્યા છે, જીવમાં, ઈશ્વરમાં, આ પ્રધાન પુરુષમાં, પ્રકૃતિ પુરુષમાં, એનું આ બધું કાર્ય છે અનંત કોટી બ્રહ્માંડનું. એમાં અણુ અણુમાં ભગવાન રહ્યા છે, પણ એની ઉપાધિ ભગવાનને અડતી નથી. એવા ભગવાન નિર્લેપ છે અને સર્વથી પર છે, સર્વના નિયંતા છે. આ ભગવાનનો માધ્યમ છે, મહિમા છે. એવો જો ભગવાનનો મહિમા સમજાય તો પછી એને તે આ ભગવાનના કાર્યમાં ક્યાંય બંધન થાય નહીં અને મોહ ન રહે, આસક્તિ ન રહે. એટલે એને તે એ ફાયદો થાય છે ભગવાનના મહિમા સમજી જશે. શું કહે જુઓ. અને તે સરખો થવાને કોઈ સમર્થ નથી. પાછું એવું જો આપી વસ્તુ અક્ષર પર્યંત મુક્ત તો ખરા જ, દેવતાઓ ખરા, પણ છેલ્લામાં છેલ્લું અક્ષર ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનનો ધારક છે, ભગવાનના સેવક છે. અને એવા જે અક્ષર એ પણ પુરુષોત્તમ થઈ શકતા, પુરુષોત્તમને ધારી શકે છે, પુરુષોત્તમના રૂપ ભાવને પામે, બધું થાય, પણ સ્વયં પુરુષોત્તમ તો એક જ છે. અને એ સ્વામી સેવકપણું મહારાજને બ્રહ્મને અક્ષરને સ્વામી સેવકપણું મળતું નથી. અને તે એ મહારાજે આ મુદ્દો આ વાત સમજાવી. કારણ કે દરેક ઘણા શાસ્ત્રોમાં અને ઘણા ઉપદેશકોમાં, જ્ઞાનીઓમાં તે ભગવાનના રૂપ થઈ જાય એટલે ઉપાસનાનો ભંગ થાય. ઉપાસનામાં અનંત પરંપરા ચાલે અને પછી બધા જીવ ભગવાન થઈ જાય. એ બાદ ના આવે એટલે મહારાજે જ્યાં ત્યાં વચનાવતમાં શું વાતમાં આ ભાર મૂક્યો છે મહારાજે. કાર્યાણીના 10માં પણ એ કીધું કે સ્વામી સેવકપણાનું નાશ થતો હોય તો એવી વાત, એવા શાસ્ત્ર સપત્તિ પેઠે ત્યાગ કરવો. એમ મહારાજ કે એ પુરુષોત્તમ રૂપે પુરુષોત્તમ થવાને કોઈ સમર્થ નથી. એવા પુરુષોત્તમ સર્વથી પર છે. અને એવી મોટી મહારાજ કીધી. પછી શું કહે જુઓ. જેમ આકાશ 4 ભૂતમાં રહ્યો છે, પણ 4 ભૂત આકાશ જેવા નિર્લેપ તથા અસંગી થવાને સમર્થ નથી થતા, તેમજ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મા છે, તો પણ અક્ષર પર્યંત કોઈ પણ પુરુષોત્તમ ભગવાન જેવા સમર્થ થવાને સમર્થ નથી થતા.
એવી રીતે જે અતિશય સૂક્ષ્મપણું અને અતિશય નિર્લેપપણું અને અતિશય શુદ્ધપણું અને અતિશય અસંગીપણું અને અતિશય પ્રકાશયુક્તપણું અને અતિશય ઐશ્વર્યયુક્તપણું તે ભગવાનની મૂર્તિને વિશે નિર્ગુણપણું. આ નિર્ગુણપણાની વાત કરી મહારાજ, સમજાયું? કહો. અતિશય નિર્લેપપણું, અસંગીપણું, અસંગીપણું, પ્રકાશયુક્તપણું, આવું જે સર્વના આત્મા પણ વ્યાપકપણું, એ સર્વનો ભાગ એમને નથી હટતો. એવું જે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ, એવો નિર્લેપના અખંડ અવિનાશી સર્વ પર છે. હા. અને જેમ ગિરનાર પર્વત છે, જો આમાં સગુણ પણ કે મહારાજનું. હા. તેને લોકાલોક પર્વતની પાસે મૂકીએ ત્યારે તે અતિશય નાનો ભાસે. હા. પણ ગિરનાર પર્વત કઈ નાનો થયો નથી. એ તો એવડો ને એવડો જ છે, પણ પેલાની મોટે ભાગ જ નાનો દેખાય. કહો. અમારા સાથે પેલા ધ્યાન ક્યાં જ્યાં પ્રોફેસર એ પ્રોફેસર ઊંચા કેવા દેખાય છે અને હવનમાં મોટા દેખાય છે ને, પણ માધવ સ્વામી લાઈન જોડે ઉભા રાખીએ એટલે એના આગળ નેના થઈ જાય. તો એ નેના થયા? એ તો એવડા ને એવડા છે, પણ માધવ સ્વામીની મોટી છે, એને લઈને નેના થઈ જાય પાછળ. એમ આ મહારાજ લોકાલોકનો સમજાવે કે પર્વત એવડો ને ગિરનાર તો એવડો છે ને. આપણે ગિરનાર જોયો છે જુનાગઢમાં, અને એ ગિરનાર છે તે આ હિમાલય આગળ એવરેસ્ટનું શિખર છે, પેલો કૈલાસનું શિખર છે, એના આગળ મૂકીએ તો એનું બચ્ચું દેખાય. લ્યો, એટલે કે ગિરનાર કઈ નેનો થઈ ગયો નથી થઈ ગયો, પણ એ પેલાની મોટપ છે. એમ આ મહારાજ સગુણ. અને પ્રથમના 63માં યાદ સમજાયું છે ને, એ 63ના વચનાત્મા કે કીડીના મધ્ય વિષય મોટો દેખાય, વિષયને મધ્ય સાપ મોટી દેખાય, સાપના મધ્ય સમળા મોટું દેખાય, સમળાના મધ્ય હાથી મોટો દેખાય, હાથીના મધ્ય ગિરનાર મોટો દેખાય, ગિરનાર મેરુ મોટો દેખાય, મેરુના મધ્ય લોકાલોક પર્વત મોટો દેખાય. જો એકબીજાની મોટપ કીધી. એમ ભગવાન છે એ આ બધાથી વૈરાગથી પ્રધાન પુરુષ મોટા છે, પ્રધાન પુરુષથી પ્રકૃતિ પુરુષ મોટા છે, તેથી પર ભગવાન પુરુષોત્તમ અક્ષર મોટું છે અને એથી પર પુરુષોત્તમ મોટા છે. એમ આ મહારાજ સાથે ભગવાનનું સગુણ વર્ણન સમજાવે છે આપણા કે આવી રીતે ભગવાનની જે મોટા એ સગુણ પણ, અને આવી રીતે જે સૂક્ષ્મપણું એ નિર્ગુણ પણ. એમ મહારાજ સમજાવે. શું કહેજો? એ તો લોકાલોકની અતિશય મોટા આગળ નાનો જણાય છે. હા. તેમ પુરુષોત્તમ ભગવાનની મોટા આગળ અષ્ટાવરણ યુગ જે અનંત કોટી બ્રહ્માંડ તે અણુની પેટે અતિશય સૂક્ષ્મ ભાસે છે. અક્ષરની મોટપ આગળ, અક્ષરની એવી મોટપ છે કે આ બ્રહ્માંડો છે તે રૂવાટામાં ઉડે ત્યારે પેલા ઘરની અંદર આપણે રજકણો ઉડે છે, કસ્તર આપણે વારીએ પછી નથી રજ ઉડતી, તે આપણી દ્રષ્ટિમાં ના આવે આવા અંદર, તે તો પ્રકાશ પડતો હોય તો મેં દેખાય એવી રજ ઉડે છે. એમ અક્ષરના રૂવાટામાં આ બ્રહ્માંડો ઉડતા ફરે છે. તે બ્રહ્માંડો તો આવડા છે, 50 કરોડ યોજન 14 લોકનું બ્રહ્માંડ છે, પણ એ અક્ષરની એવડી બધી મોટપ છે કે એના આગળ અણુથી અણુ દેખાય એવું છે. તે એમની મોટપ બતાવી. એમ ભગવાનની આવી મોટપ છે. હરી. પણ તે બ્રહ્માંડ કઈ નાના થઈ ગયા નથી. ના, એ તો ભગવાનની મોટપ આગળ નાના જણાય છે. તે ભગવાનની મૂર્તિને વિશે જે અતિશય મોટાઈ તે ભગવાનનું સગુણપણું છે. ત્યારે એમ કે છે. હા. ત્યારે કોઈકને એમ આશંકા થાય છે ભગવાન નિર્ગુણ રૂપે તો અતિશય સૂક્ષ્મ છે, અને સગુણ રૂપે તો અતિ સ્થૂળ કરતા પણ સ્થૂળ છે. સગુણ રૂપે તો સ્થૂળમાં સ્થૂળ એટલે મોટામાં મોટું, અને સૂક્ષ્મ રીતે નાનામાં નાનું. બે વાત સમજાય. ત્યારે બે રૂપનું ધારનારું જે ભગવાનનું મૂળ સ્વરૂપ એ કેવું છે? કેવું છે? તો આ તેનો ઉત્તર એ છે જે પ્રગટ પ્રમાણ મનુષ્યાકારે દેખાય છે એ જ ભગવાનનું સદાય મૂળ સ્વરૂપ છે. અને નિર્ગુણપણું ને સગુણપણું એ તો એ મૂર્તિનું કોઈ અલૌકિક ઈશ્વરીય છે એમ બતાવી લો. ભગવાનનું એ તો
કોઈક ઈશ્વરીય છે સગુણ નિર્ગુણપણાનું, અને એ બે સ્વરૂપનું ધરનારું, એટલે બે સ્વરૂપને આપણને દર્શન કરાવનારા તો આ પ્રત્યક્ષ મૂર્તિ છે ભગવાનની, એમ કે. હા, જેમ શ્રી કૃષ્ણ ભગવાન બ્રાહ્મણના પુત્ર લેવા સારું હા, અર્જુન સહિત રથે બેસીને ચાલ્યા, તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનું તમ આવ્યું, તેને સુદર્શન ચક્રે કરીને કાપીને તેથી પર જે બ્રહ્મજ્યોતિ તે કેવું આપણે માયાનું તમ આવ્યું ને, એમાં સુદર્શન ચક્રમાં તો 10,000 સૂર્યનો પ્રકાશ. કેટલો? 10,000 સૂર્યનો પ્રકાશ છતાં પણ એ માયાનું તમ એટલું ઘાટું છે કે એમાં આપણે દિવાળી હળગાઈએ ને અંધારા ઘરમાં કેટલો પ્રકાશ મારે, એટલો પ્રકાશ નથી થતો. એટલા અજવાળામાં આ સાથે હાલે છે ત્યાં, એવું માયાનું ઘાટું તમ અંધારું છે. અને તમને અનુભવ મૂર્તિમાન થાય, કારણ કે આ તમે જે આત્માનું પરમાત્માનું આધ્યાત્મિક જ્ઞાન બોલો છો એમાં પૂછી જુઓ પાછળ કેટલું સમજાય છે. તો એ માયાનું તમ સારું તમને અનુભવ મૂર્તિમાન થાય, કારણ કે આ તમે જે આત્માનું પરમાત્માનું આધ્યાત્મિક જ્ઞાન બોલો છો એમાં પૂછી જુઓ પાછળ કેટલું સમજાય છે. તો એ માયાનું તમ સારું એ માયાનું તમ ભેદાય એવું નથી, જેમ તેમ જેના તેનાથી જેમ તેમ ભેદાય એવું નથી. અરે પર જે બ્રહ્મજ્યોતિ તેને વિશે રહ્યા, જે ભુવા પુરુષ તેની પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવ્યા, ત્યારે તે રથને ઘોડા. આ માયાનું જે ઘાટું તમ કીધું ને, માયાનું જે અંધારું, માયાનું અજ્ઞાન, માયાનું તમ, એના વચ્ચે અને છે આ સચ્ચિદાનંદ બ્રહ્મ જ્ઞાન પ્રકાશ તેજ જે કો છે એનો આ પ્રકૃતિ પુરુષે હંધેવાઓ. આ પ્રકૃતિ આ પુરુષ એ બે ના વચ્ચેથી આમ બે વિભાગ પડી જાય. આ માયાનું તમ અજ્ઞાન અંધારું, અને આની પર પછી આ બ્રહ્મનો પ્રકાશ સચ્ચિદાનંદ બ્રહ્મનો, એ માયાનું ઉલ્લંઘન જાય ત્યારે એ પ્રકાશમાં જોવાય, અને માયામાં ના ઉલ્લંઘી શકે ત્યાં સુધી આ ઘાટું માયાનું તમ છે. શું ક્યાં જુઓ જે બ્રહ્મજ્યોતિ હા તેને વિશે રહ્યા, જે ભુવા પુરુષ હા તેની પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવ્યા, હા ત્યારે તે રથ ને ઘોડા તે માઇક હતા ને સ્થૂળ ભાવે યુક્ત હતા, પણ તે શ્રી કૃષ્ણ ભગવાનને યોગે કરીને અતિ સૂક્ષ્મ અને ચૈતન્ય રૂપે થઈને જો ભગવાન દિવ્ય હતા, નિર્ગુણ હતા, તો એમના સંબંધે કરીને જેમ સાથે વામનજીના સંબંધે કરીને લાકડી ચૈતન બની. લાકડી તો જળ છે ને, એ તો સ્થૂળ છે અને જળ છે, છતાં પણ જો ભગવાન સાથે નિર્ગુણ હતા, દિવ્ય હતા, ચૈતન હતા, તો એમના સંબંધમાં પેલી લાકડી પણ સાથે ચૈતન થઈ ગઈ, કે જેમ વામનજી વધ્યા ભેગી લાકડી વધી, એમ કૃષ્ણ ભગવાનને પેલા બ્રાહ્મણના છોકરા થાય ને, ભાગવતમાં 89નો અધ્યાય 10મ સ્કંદનો સમજાયો ભગવાન. એ આ 10મ સ્કંદના 89મા અધ્યાયમાં આ વાત છે, એ વાત લખી છે કે બ્રાહ્મણના છોકરા મરી જતા હતા, એટલે અર્જુને એમ થયું કે હું રક્ષા કરું. બ્રાહ્મણ બિચારે આજીજી કરી કે આ દીકરા મારે વરી જાય છે અને કાળ રહી જાય, તો કે એને હું રક્ષા કરીશ, મને બોલાવજો. એટલે પછી એને જન્મ છોકરાનો થવાનો થયો ત્યારે અર્જુન બોલાવ્યા, એટલે અર્જુને બાણથી રક્ષા કરી. એટલે બાણની આડ બાંધી કે આ બાણને ઓળંગીને કોઈ કાળ કે કોઈ છે તે અંદર પ્રવેશ કરી શકે નહીં અને છોકરાને લઈ શકે નહીં. એટલા માટે પેલો એના છે તે પ્રસૂતિનો ખાટલો એના ચોગડતા બાણથી છે તે એને છે તે રક્ષા બાંધી દીધી. એટલે હવે એને નિર્ભય છો કે હવે કોઈ અહીંથી કાળ કે કોઈ પ્રવેશ કરી શકે નહીં, લઈ શકે. પણ ભગવાનને અર્જુનનું અહમ ઉતારવું હતું, એનું અભિમાન ટાળવું હતું કે હું કરું હું રક્ષા કરું, એ ટાળવું હતું. ભગવાન રક્ષા કરશે એમ જો કીધું હોત તો ન થશે, ભગવાન પરીક્ષા લે કસોટી લે. પણ આ તો છે અહમ આવ્યું એટલે ભગવાને જાણ્યું કે આનું અહમ ઉતારવું. એટલે એ વખતે દર વખતે તો છોકરાને લઈ જાય કે ચૈતન્ય આત્માને લઈ જાય, દેહ પડ્યો રહે, દેહને નતા લઈ જતા. આ વખત તો દેહને બધું લઈ ગયા,
ચૈતન્ય આત્મા સુધી, અને બધું એ ભૌમા પુરુષમાં જેવ. એ ભૌમા પુરુષમાં જુઓ પછી આ અર્જુન બળવા તૈયાર થઈ ગયો કે આ મારું પ્રાણ ગયું અને હવે મારે શું મુખ લઈને જીવવું, બળી મરવું. હવે તારે ભગવાન કે હવે આ પાંડવો તો ના સાથે મારે બંધન છે કે એ બળદ મારે બળવું પડે, માટે હવે અર્જુનને સમજાવું કે સમજાયો અર્જુન આપણે બ્રાહ્મણના છોકરાને ગોતી કાઢીએ પણ તું બળીશ નહીં એમ કરીને રોક્યો. અને પછી ભૌમા પુરુષનો લોકમાં જવા માટે પેલા જે રથ અને ઘોડાની હતા એ તો હતા માઇક, અને પછી કૃષ્ણ ભગવાન અર્જુન એ ઘોડાના રથમાં બેસી અને ચાલ્યા. તો એ ભગવાનને સંબંધે કરીને એ ઘોડા અને રથ ને બધું દિવ્ય થયું. તો જ છે તે માયાનું તમ ઉલ્લંઘીને ચૈતન્ય ભૂમિકામાં જઈ શકાય, ન કે જઈ શકે નહીં માયિક વસ્તુ તો, પણ ભગવાનના સંબંધે કરીને ત્યાં ગયા. અને તે બ્રાહ્મણના છોકરાને ભૂમા પુરુષના લોકમાં ગયા. ત્યાં ભૂમા પુરુષને કૃષ્ણ ભગવાન અને અર્જુન બે એક પગે ઉભા રહી અને સ્તુતિ કરે. હા, હું ભાગવતમાં લખ્યું કે ભૂમા પુરુષ છે એની સ્તુતિ કૃષ્ણ ભગવાન અર્જુન બે એક પગે ઉભા રહીને કરે. પછી ભૂમા પુરુષ કહે છે કે આ બ્રાહ્મણનો છોકરો છે લઈ જાઓ, પણ તમે જે કાર્ય કરવા આ લોકમાં પ્રગટ થયા છો બ્રહ્માંડમાં એ કાર્ય સત્વર કરી અને તમે પાછા મારા વિશે લીન થઈ જાઓ. એમ છે તે આ ભૂમા પુરુષ કહે છે કૃષ્ણ ભગવાનને. એ આ નિવાસીમાં જેમ લખ્યું છે. તો એવી રીતે છે તે બ્રાહ્મણના છોકરાને લઈ આવ્યા. પણ કે આમાં મહારાજને સમજાવવાનું શું કે ચૈતન્ય થયા. જળ હતું માયિક હતું તે પણ ભગવાનના સંબંધે ચૈતન્ય ભાવને પામી ગયું. એમ રથ ને ઘોડા હતા ને સ્થૂળ ભાવે યુક્ત હતા, પણ તે શ્રી કૃષ્ણ ભગવાનને યોગ્ય કરીને અતિ સૂક્ષ્મ અને ચૈતન્ય રૂપે થઈને ભગવાનના નિર્ગુણ બ્રહ્મધામને પામ્યા. એવી રીતે જે સ્થૂળ પદાર્થ ને સૂક્ષ્મપણાને પમાડી દેવું એ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને વિશે નિર્ગુણપણું છે. અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન તેને પોતાની માતા જે યશોદાજી તેને પોતાના મુખને વિશે અષ્ટાવરણયુક્ત સમગ્ર બ્રહ્માંડ દેખાડ્યું. મહારાજ સદે સ્વામી આપણા સંપ્રદાયમાં શ્રીજી મહારાજ ગુણાતી સ્વામી આ અક્ષર પુરુષોત્તમનો સંપ્રદાય એમાં પણ છે તે ઉપદેશકોના આધારે સમજણની આધારે કેટલાકનું છે તે એક મૂર્તિનું જ્ઞાન અને છે તે બે મૂર્તિનું જ્ઞાન એવું ઘૂંટણું ચાલ્યા કરતું. એનો વાદ વિવાદ ચાલ્યા કરતો કે જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે જ છે એ ગુણાતી સ્વામીનું છે, અને એમાં જે મૂર્તિ છે એ ગુણાતી સ્વામી, અને એમાં મહારાજ આવી ગયા. આવી એક મૂર્તિની સમજણ કેટલાકની. અને છે તે એ શાસ્ત્રી મહારાજ એના ઉપર આ 64નું વચનાવત આત્માના અક્ષર શરીર છે અને ભગવાનના શરીર છે એમ છે તે બે મૂર્તિની વાત શાસ્ત્રી મહારાજ સમજાવી અને આપણને દઢ કરાવી. અને આ કાર્યાળીનું 8મું ખાસ સમજાવતા. સગુણ નિર્ગુણપણું પુરુષોત્તમ નારાયણનું છે નથી એમ નહીં, પણ કેટલાક નથી એમ કહીને સજે મહારાજની મૂર્તિનું ખંડન થાય અને સજે અક્ષરનું માં મહારાજ આવી ગયા એ વાત થાય. એટલા માટે સજે આ શાસ્ત્રી મહારાજ બે વચન સમજાવી અને મહારાજને સ્વામી બે ની મૂર્તિઓને બે નોખા. અને મહારાજ અક્ષરધામ દીવ સિંહાસન ઉપર બિરાજમાન છે. મૂળ અક્ષર મૂર્તિ ગુણાતી સ્વામી એમની સેવામાં મૂર્તિમાન મહારાજના આકારે જ મહારાજના ભાવે જ સતી મહારાજની સેવામાં રહે છે એવું સમજાવી. અને આ લોકમાં પણ સામાન્ય જીવો બધા જીવો સમજી શકે એના માટે આ મંદિરો કરીને મૂર્તિમાન પધરાવી. એટલે હવે છે તે કોઈ ગોટાળો ઘાલવા ચાહે તો ગોટાળો કહે નહીં, કારણ કે હવે આ મૂર્તિઓની બે પુરવાર થઈ ગયું, હવે છતાં એમાં રહે નહીં. જો શાસ્ત્રી મહારાજ ન હોત તો આ જ્ઞાનમાં એક મૂર્તિનો ગોટાળો ચાલ્યા જાત, પણ શાસ્ત્રી મહારાજે એ બધા એનામાંથી એ ભાવ કાઢી એક મૂર્તિનો અને મહારાજના સ્વામીનું બેનું સ્વરૂપ સમજાયું. એટલે મહારાજ કે મહારાજ અક્ષરધામને મુક્ત એમાંથી એકાનું ખંડન થાય નહીં અને દરેકના સ્થાનમાં દરેકનું પ્રતિપાદન મહિમા સમજાય. અને એ મહારાજ કે આત્યંતિક પ્રલય થાય તો મહારાજ અક્ષરધામને મુક્તો સદાય માટે અખંડ અવિનાશી છે, એમનો નાશ થતો નથી. આત્યંતિક પ્રલયમાં પણ
મહારાજનો મહારાજના ધામનો મુક્તનો નાશ થતો નથી અને પ્રકૃતિ પુરુષના કાર્યનો નાશ થઈ જાય એમ મહારાજે આપણે સમજાયું ચોખ્ખું. હા. વળી અર્જુનને પોતાની મૂર્તિને વિશે હા વિશ્વ સ્વરૂપ દેખાડ્યું જો અને અર્જુન વિના જે બીજા હતા તે તો 3.5 હાથની ભગવાનની મૂર્તિને દેખતા હતા. અને જયારે ભગવાને વામન અવતાર ધર્યો ત્યારે પ્રથમ તો વામન રૂપે દર્શન આપ્યું અને 3 પગલા ધરતી બળી પાસે શ્રી કૃષ્ણ અર્પણ કર્યા પછી એવું પોતાના સ્વરૂપને વધાર્યું. જે 7 પાતાળું તો 1 પગલું કર્યું અને આકાશમાં તો પોતાનું શરીર વચ્ચે માઈ રહ્યું અને બીજું પગલું ઊંચું મેલ્યું તે 7 સ્વર્ગને વેધીને અંડકટા ફોડ્યું. એવું જે ભગવાનનું મોટું સ્વરૂપ થયું તેને વળીરાજે દીધું અને બળી વિના જે બીજા હતા તેને તો જેવું વામન સ્વરૂપ ભગવાને ધારણ કર્યું હતું તેવું ને તેવું દીધું. એવી રીતે જે ભગવાનને વિશે અતિશય મોટાઈ થકી જે મોટાઈ દેખાય એ ભગવાનની મૂર્તિને વિશે સગુણ પણ જાણવું. મનુષ્ય હોય છે અને જે સિદ્ધિઓને પામે એ પણ છે તે આવી રીતે બધું કરી શકે છે, બીજામાં પ્રવેશ કરી શકે, મોટું સ્વરૂપ ધરી શકે. તો ભગવાન ધરે એમાં શું હોતું ને વરા ભગવાન થયા તે નાકમાંથી બ્રહ્માનાકનું પીલું નીકળ્યું પણ 4 દાડામાં તો હાથી જેવડે એમને ક્યાં વધવાની વાત રહી હાથમાં. પેલો મચ્છા અવતાર થયો પેલા ખોબામાં આવ્યું પછી કમંડળામાં નાખ્યું. એટલે પણ આમાં હું દુઃખી થઈને નહીં હમાવું તળાવમાં નાખ્યું એમાં દરિયા ભેગું કરવું. કેટલું વધી ગયા, કેટલું ભગવાને વિશ્વરૂપ કર્યું કહો. એ હવે મનુષ્યથી એ કર્તવ્ય થઈ શકે એવું ભગવાનનું ઈશ્વર્ય છે. એ છે તે ગમે તેવું રૂપ ધરવું હોય ગમે તેવું છે તે એ ભગવાન ધરી શકે. જેમ આકાશ છે તે શીતકાળે તથા ઉષ્ણકાળે વાદળાએ રહિત હોય અને જયારે વર્ષા ઋતુ આવે ત્યારે અસંખ્ય વાદળાની ઘટાએ કરીને ભરાઈ જાય છે. હા અત્યારે જો ભરાઈ ગયું છે ને જો ક્યાંય સૂર્ય દેખાવા દે પણ વાદળા અને આકાશને કરોડો માઇલ નું અંતર છે. આકાશનું અંતર જ નહીં. વાદળા બહુમાં બહુ તો 5 માઇલ 7 માઇલ છેવટ અને વરસાદ વાળા વાદળા તો 2-3 માઇલ. જે વરસાદ આપે છે એ વાદળા નીચા હોય. આપણે તમને ભણવામાં આવ્યું છે 7 પ્રકારના વાદળા. એ 7 પ્રકારના વાદળાનું વર્ણન આ ખગોળ ભૂગોળમાં આવે અને એવી રીતે એ વાદળા એ બહુમાં બહુ 5 ને 7 માઇલ થી પછી આગળ કોઈ વાદળું નહીં. તે કાળે કરીને આકાશમાં વાદળા ઉઠે છે ને પાછા લીન થઈ જાય છે. તેમ ભગવાન પોતાની ઈચ્છાએ કરીને પોતામાંથી નિર્ગુણ અને સગુણ રૂપ જે ઈશ્વર તેને પ્રગટ કરીને પાછી પોતાને વિશે લીન કરે છે. અને એવા જે ભગવાન તે મનુષ્ય જેવા જણાતા હોય પણ તેના મહિમાનો પાર કોઈ પામતો નથી. અને જે ભક્ત એવી રીતે ભગવાનની મૂર્તિમાં નિર્ગુણપણું ને સગુણપણું સમજે તે ભક્તને કાળ, કર્મ અને માયા તે બંધન કરવાને સમર્થ થતા નથી. શું કીધું કહો? કાળ પણ એને બંધન કરવા એ કાળના આધીન નથી. એ તો ભગવાનના આધીન છે. આવી જેને સમજણ આવી એને કાળ, કર્મ પણ બંધન કરવા સમર્થ નથી અને માયા પણ તે પોતામાં લઈને કરવા બંધન કરવા સમર્થ નથી. કાળ કર્મ માયાનો તો એને ભય નીકળી ગયો. આવું જો ભગવાનનું સગુણપણું નિર્ગુણપણું યથાર્થ જીવમાં સમજાય તો પછી એને આ કાળ કર્મ માયાનું બંધન રહેતું નથી. પછી શું કહે જો અને તેને આજે પણ અંતરમાં આશ્ચર્ય રહ્યા જો એ મુદ્દો આવ્યો. પછી આવું જો આપણને જીવમાંથી ભગવાનનું સગુણ નિર્ગુણપણું સમજાણું હોય તો પછી આપણને અખંડ આનંદ રહે. પછી હરક્ષોગ ના આવે. હરક્ષોગ તણાઈ ગયું પછી એમાંથી. એ જો આપણને આવી રીતે ભગવાનનું સગુણ નિર્ગુણપણું શાસ્ત્ર જ્ઞાન જીવમાં થાય તો કાળક્રમ બંધન છૂટી જાય અને એના જીવમાં આઠો પર આનંદ વધ્યા કરે, અહો થયા કરે. કારણ કે એની દ્રષ્ટિ ત્યાં મહારાજે જેમ છે તે આત્મા પરમાત્માના જ્ઞાનની વાત કરી કે એ આત્મા અને પરમાત્માના જ્ઞાનમાં અલમસ્ત રહે અને એને આઠો પર અહો થયા કરે, આશ્ચર્ય થયા કરે.
એમાં સગુણ નિર્ગુણ પણ જાણવાથી યથાર્થ તે વ્યાતાથી જો ઇન્દ્રિયોમાં જ હોય તો એનો હવાજ નહીં, એનું સુખ ને એનું જે અહો અહો થવું કઠણ પડે. પણ એ જયારે જીવમાં હશે તે અનુભવ જ્ઞાન થઈ જાય અને એનો સાક્ષાત્કાર થઈ જાય તો પછી એને પછી આઠે પર આશ્ચર્ય કરે અને એની દ્રષ્ટિ ત્યાં પહોંચી એટલે પછી આ લોકમાં હાણ વર્ધી કે હરક શોકમાં લેવાય નહીં. આઠમું થઈ ગયું. સ્વામી વાત કરી છે મેળે મંડળી ભેળી થઈ. જો મેળે મંડળી એ બ્રહ્માંડ આવ્યું બેઠું આપડે. અરે મલક ની નિંદા કરે છે કે જો કરશે તો કાઢી મૂકશું લોકો. અરે જે સર્વામૃત આપણી ઉપર જ કર્યું છે તે લોપીને ચોર્યું કરે છે ને લુગડા વસ્ત્ર રાખે છે તે ખીજ નહીં પડે ટીટોળી ઊંચા પગ કરે. સ્વામી બહુ ખીજાઓ. આકાશ કઈ ટીટોળી પગ કરે તો આકાશ નહીં ઝીલાય એમ આવ્યા છે. આ સંપ્રદાય કઈ તમારા ઉપર ક્યારે નહીં ચાલતો, એ તો ભગવાન થવું ના રાખે એટલે સ્વામી ઠપકો દે. હરી નહીં રે એમ લ્યો કહો. બહુ સ્વામી કરી. અરે હકડી તો મહડી ભલી પણ હકડો ભલો સપૂત. 100 બકરા રાખવે એના કરતા એક ભેંસ રાખે ને એમ. હકડી તો મહડી ભલી અને હકડો ભલો સપૂત. 100 છોકરા હોય એના કરતા એક જ બહુ છે પણ હારો કે નામ દીપાવે એવો દીકરો દીવારે દીકરો અને છોકરો. 100 વાળે પાછળ બધું બુહાડે એ છોકરો એમ અને નામ બાપ નું ઉજવાળે દીકરો. હરી માટે જે વધુ રાખતા હોય ના ભાઈ ચાલવાની કાઢી નાખી એમ કોને ચાલવાથી જ માંડવાનું કહેશો. અરે અમારે તો ધર્મ રાખતા જે સાથે તે કરવું છે એવો ઠરાવ છે. એટલો ઠરાવ છે. સ્વામિનારાયણ સ્વામી એ વાત કરી છે અમારે તો કઈ વસ્ત્ર જ ન જોઈએ, એક ગાબડી પણ નથી. આ ખાધાનું તો કોઈક ના સારા ને છે બાકી દાળ રોટલા જોઈએ. બીજામાં મહારાજ ને પ્રતાપે સહેજે અરુચિ જ રહે છે. તે માટે ભૂંડા સ્વભાવ નો ત્યાગ કરીને ભગવાન ભજવા. એ ભગવાન ભજવા હોય તો ભૂંડા સ્વભાવ નો ત્યાગ કરવો કે જે ભગવાન નો ભૂલવાડે ભગવાન ને વિહાર આવે એવા જે પદાર્થ યોગ સંયોગ એવા વિષયો એ સજે ભગવાન ભૂલવાડે તો સજે ખોટ. માટે એવા પદાર્થોનો એવા ત્યાગ કરી અને ભગવાન ભજાય સુખેથી એ પ્રમાણે રહેવું એ પ્રમાણે વર્તવું. હરે સ્વામી વાત કરી છે બ્રહ્મચર્ય રાખવાના તો 6 ઉપાય છે. તેમાં આંખ કાન નાક ને મન આમાં 100 ઉપાય બતાવે. પેલા મધ્યના 33માં 3 બતાવે મુખ્ય. અનંત લખ્યા છે. જય સ્વામી નારાયણ. અનંત લખ્યા છે. પાણીમાં મહારાજ કે ઉધ ને માછડો ગાડું પૈડા ને ધૂહરી ને એમ બધા અનંત વસ્તુઓ ગણાવી. એ બધો સામાન ભેગો કર્યો ત્યારે ગાડું થયું. એમ મહારાજ કે બ્રહ્મચર્ય પાળવામાં આવા આનંદ સાધન છે પણ એમાં મુખ્ય 3 સાધન એવા છે કે એ 3 કરવાથી બીજા પેટામાં આવી જાય. એટલે મહારાજે કીધું મનનું કીધું, પછી દેહનું કીધું, પછી પ્રાણનું કીધું. આહાર વિહાર યુક્ત કરીને પ્રાણને જીતવું અને ભગવાનનું સજે લીલા ચરિત્ર ભગવાનની નવધા ભક્તિમાં મન જોડી અને મનને જીતવું અને નિયમોમાં રાખીને સજે આ દેહને વશ કરવો. એમ કરીને મહારાજે તો એ સજે પડે સજે. અને જ્યાં સુધી જરાય પણ આપણને વાસના રહી જાય તો અક્ષરધામમાંથી પાછા ઝઘડી લાવે. જો વાસના રહે તો ભગવાન અક્ષરધામમાં જવાય નહીં ને લઈ જાય તો ત્યાં રહેવાય નહીં. એમ એટલા માટે નિર્વાસનિક થવું એ સ્વામીનો હેતુ છે. એમાં નિર્વાસનિક થવામાં
સામાન્ય પદાર્થ સામાન્ય વસ્તુમાંથી મન તૂટે, પણ જે આ છે તે હૃદય ગ્રંથિ છે એ હૃદય ગ્રંથિ ટળવી બહુ અઘરી છે, એ તૂટવી બહુ કઠણ છે. એ તો જયારે છે તે ભગવાનનું ધ્યાન ને વચન ધારે વિચારે તો કારણસર રૂપી હૃદય ગ્રંથિ તૂટે એવી છે ને કે તૂટે નહીં. અને એ તૂટ્યા વગર નિર્વાસનિક થવાય નહીં, નિર્વાસનિક થયા વિના અક્ષરધામમાં રહેવાય નહીં, જવાય નહીં. એમ કે શું કહેવું? તેમાં આંખ, કાન, નાક ને મન એ ચાર ચોરી કરી જાય છે, તેની સુરત રાખીને સાચવવા. આંખ જોઈ લે, આમ કરી આંખનું એક આંખ સારું ભાર્યું વધતી જાય જ એને જોવામાં. મહારાજે લખ્યું ને કે તે સભા બેઠી હોય ને રૂપાંશી આવે તો ગમે તેનો હોય, ગમે તેવો હોય તો એનું મન તણાયા વિના રહે નહીં, એવું મહારાજે લખ્યું છે. એટલે આ રૂપનું આંખનું નેત્રનું કામ એવું છે સંતો. એટલે મહારાજ કહે છે આંખને જીતવી અને કાનને, એ બે ઇન્દ્રિયને તો વિશેષપણે જીતવી, કારણ કે એ બે માં થઈને વધારે કહે. અને રસના ઇન્દ્રિય વધારે જીતવાનું કીધું, એ રસના ઇન્દ્રિયથી એને પોષણ મળે. રસના ઇન્દ્રિય તમે એ આ મહિનો વ્રત કર્યા એટલે રસના ઇન્દ્રિય જીતી તો તમારે કેટલું સંયમ રહ્યું મન. અને પાછું હવે બે દાડા ચડી પાછું ચાલુ થઈ જશે, પાછું મન મોકળું થઈ જશે પાછું. અરે આંખને બીડી લેવી એટલે આંખ ઉઘેડી જ નહીં ને તો ખાટામાં પડાય, કાંટામાં પડાય, કોકને ભીટકાઈ મરીએ, આંખ ઉઘેડવી જ નહીં. આપે કહેજો શું કીધું? હે બીડી લેવી, પણ ક્યારે એવો વિષય દેખાય તારે. ભગવાનના દર્શનમાં આંખ ના બીડવી. ગાંધારી બીડી હતી. કોને બીડી હતી? ગાંધારી. કોણ હતી ગાંધારી? હા હે એની મા ધૃતરાષ્ટ્રના પત્ની અને કૌરવની મા. એ આંખે પાટા બાંધી રાખી કે કોઈ પરપુરુષનું મોઢું ન જોયું. પતિવ્રતા એનું પતિવ્રત્ય એવું હતું કે બીજા પુરુષનું મુખ ન દેખાઈ જાય ધૃતરાષ્ટ્ર વિના, એના માટે આંખે પાટા બાંધ્યા. પણ કૃષ્ણ ભગવાનને મનુષ્ય જેવા સમજતી હતી એટલે એના આગળ પાટા રાખ્યા. એટલે પછી સતી પણ જોવું. અને કુંતાજીને કુંવારે કલંક લાગ્યું તોય પણ સતી કહેવાના. સાથી કે ભગવાનનો મહિમા, ભગવાનના દર્શન. એટલે મારે કહે છે કે આવી રીતે આંખ બંધ રાખવી, પણ એ ભગવાન સિવાય અયોગ્ય રૂપ અયોગ્ય હોય એમાં છે તે આંખ બંધ રાખવી અને ભગવાનના સત્પુરુષના દર્શન કરવા. હા એ મૂળ છે. નિયમની વાત આવી. વૈરાગ્ય ના રહેવાય. વૈરાગ હોય છતાં પણ એનો જોગ શ્રી દ્રવ્યોનો જોગ રાખવા માંડીએ તો વૈરાગ ગહી જાય. 2 દાડા હાથવીએ, 5 દાડા હાથવીએ, પણ કાયમ હચવાય નહીં. ભેગા હારો રહ્યો એટલે કાજલની કોટડીમાં ગમે તેટલું હાથવીએ તો લુગડા બગડે જ. એમ એ એવું છે. અને મારા કે એનો એ નિયમથી બંધ જ કરે, એ બાયણું જ બંધ કરે તો પછી તે ઓછો ભય રપટાવાનો ફસાવાનો ઓછો ભય એમ કે. એટલે નિયમ વૈરાગ કરતા પણ નિયમ વિશેષ છે એમ. નિષ્કુળાનંદ સ્વામીને એ વાત કરીને મહારાજ કે વૈરાગે ન રહેવાય એટલું નિયમ રહેવાય. જો ઝાઝુ ના ખાવું હો પાછું. પણ હવાજ પડ્યો તો ઝાલ્યું નહીં રહેતું, સારું દુખાત કેવાય જાય. પછી ગમત ભલે ફાંકી લેવી પડે, શું કરવું. પણ એવી મીઠાશ આવી જાય તો પછી ઝાઝુ નહીં રહેતું, એ તો જોઈએ. અરે લ્યો ઝાઝુ પણ ઊંઘ એવી ચડી બેઠી હોય તો અહીં ઊંચી ના થાય. કહો આપણે જગાડીએ તોય પાછા જગાડી ને હલબલાઈ જઈએ, આગા પણ જઈએ એટલે પાછા ઉઠે થઈ જાય. અરે એ પણ મૂળ છે. હા જો શું કીધું, ખાવામાં ઊંઘવામાં બધું એમ જ. મારે કે ઊંઘ ને નિંદ્રા અને શ્રી, નિંદ્રા ને શ્રી બેને બરોબર કયા છે. એટલા મારે શિક્ષા લખ્યું કે અપ્પાના દાડે જે નિંદ્રા કરે એ તો અપ્પાનો ભંગ જ શકે એમ કીધું મારે. આડા દાડે ના પાડી
પણ તે છતાં અપ્પાના દિવસે તો અવશ્ય નિંદ્રાને જીતવી એમ મારે કીધું. પણ સારું એના દાડા જે અભાગણી આવીને ઉભી રહે ખરેખર એના દાડા જ ખરેખર ચડી જાય. અરે તે માટે અસંકલ્પા જેત કામમ હા જેત કામમ ધીરે ધીરે સંકલ્પ બંધ કરવા હા ધીરે ધીરે સંકલ્પ બંધ કરવા માંડીને ભજન કરવું હા ને મનનો વિશ્વાસ ન કરવો ન કરવું તે ઉપર ન કુર્યાત કરી સક્ષમ મનસી અન્વસ્થિતે યદ્વિ શ્રમભાસ સંસ્કૃત ના ઉપલબ્ધ કાંઈ નહીં. આપણે પડ્યું બોલણ તે શ્લોક બોલીને આ કહે સંસ્કૃત ભણવા ઉકેલ છે. આપણું ગુજરાતી વાંચો ભણો ભાઈ. તે શ્લોક બોલીને કહે આ સર્વે વાત ખપવાળાને કામની છે બસ જેને કલ્યાણ જોઈતું હોય જો તેને આ બીજું શું છે. હા બાકી તો અમે બેઠા છે ત્યાં જ ધર્મામૃત લોપાય છે. જો આ છે જે આ કલ્યાણની ખપની વાત કરી. જેને મોક્ષ જોતો હોય, કલ્યાણ જોતું હોય, જ્ઞાન જોતું હોય અને જેને સાથે ભગવાનના ગામમાં જવું હોય, ભગવાન રાજી કરવા હોય એના માટે મારે કે વાત કરી છે. જો રાજી કરવાનો ખપ નથી, શ્રદ્ધા નથી, એટલો ઉમંગ નથી તો મહાન સ્વામી જેવા આવ્યા અને 4 વાગે સભા કરીને બેન વાતું કરે તો આપણે 5 વાગ્યા સુધી કાં તો સાથે કુંડમાં નાતા હોય કાં તો બીજા રખડતા હોય. પણ સાથે એટલી આપણે ગરજ ઓછી છે, એટલી આપણે બેપરવી છે. ન કે જો એવી આપણને ખપ હોય કે આપણે આ સાથે કલ્યાણ મોક્ષ સાધવો છે અને આપણે સાથે તો સાથે આ ટાઈમ ચૂકે મહાન સ્વામી અહીંયા 2 કે 5 દાડાના મહેમાન અને આપણે સંભળાવે. આપણે તો અહીંયા છીએ તો આપણું સાંભળે ના સાંભળે એનો વાંધો નહીં, કારણ કે બીજા દાડે સંભળાય. પણ સાથે આ મહાન સ્વામીનું બીજા દાડે સંભળાવવાનું છે. પછી સાથે આપણે એમાં ગલતી કરીએ તો એટલી આપણી મુમુક્ષુતા ઓછી છે, ખપ ઓછી છે કલ્યાણની. એટલે આપણને એટલું આપણને સાથે આળસ રહેશે અને એટલો પરમાદ રહેશે. એટલે છે જે મહાન સ્વામીના ટાઈમે જે પ્રોગ્રામ ગોઠવે એ નારાયણ સ્વામી, નારાયણ કૃષ્ણ સ્વામી એ ટાઈમે મહાન સ્વામીની વાતો સાંભળી અને પછી સાંભળીને પછી લખીને ડાયરીમાં આ લખવી. પછી ડાયરીમાં લખેલી પાછી ડાયરીમાં પડી રહે. ડાયરીમાં લખવી ના લખવી એમ લઈ પણ આ ઉતારી પહેલી તો છે તે આપણને આ જોગ આપ્યો છે. પ્રમુખ મહાન સ્વામી પમદાર શું કીધું હતું કે અમારે એક ઘડીનો ટાઈમ નથી, કેટલાય પ્રોગ્રામ છે પણ એ મૂકીને સ્વામીની મરજીથી, સ્વામીની આજ્ઞાથી આ તમને ટેલિંગ આવવા માટે, વાતો કરવા માટે, બળને પમાડવા માટે છે તે આંકડીઓ છે તે ટાઈમ આપ્યો આપણને. તો એ ટાઈમનો આપણે ગેરઉપયોગ ન કરવો, સદુપયોગ કરવો અને લાભ લઈ લેવો. એટલે એ વખતે 18 કામ પડ્યા મેળવા. એમના સાથે પ્રસંગ વખતે, પ્રવચન વખતે આપણે ગમે તેવી ક્રિયા હોય, ગમે તેવું કામ હોય પડ્યું મેલી અને 2 ઘડી બેહવું સાંભળી લેવું અને સાથે આપણા જીવનમાં ઉતારવું તો ફાયદો થાય. અને પછી આપણે ગાફલી રાખીએ તો પછી આપણી આ મહારાજ ક્યાંથી ખપ ઓછી છે, આપણી મુમુક્ષુતા ઓછી છે અને આપણને એ ગરજ નથી બહુ, એમ પછી એવું થાય. પછી એટલા માટે જે આ સાવધાન શ્રદ્ધા રાખી અને આ સ્વામી 5 દિવસ રહે ત્યાં સાથે એમનો આ સમાગમ પાકો કરી લેવો અને પછી ડોક્ટર સ્વામી આવશે એમનો લાભ લેવા છે આપણે. એમ હવે મોટા સંતો વારા ફરતી આપણને લાભ આપે એ આપણા ઉપર દયા કહેવાય, કૃપા કહેવાય. તો સુધી લાભ આપે ન કે અમને 18 પ્રવૃત્તિ આપણે તો નવરા બેઠા હોય ને કાયમ હોઈએ જ બધા, પણ એમને સુધી 18 કામ છે અને 18 ઠેકાણે જવાનું ક્રિયા હોય એ છતાં પણ ટાઈમ કાઢીને આ તમને લાભ આપવા ખોટી થાય તો પછી આપણે એનો ગેરઉપયોગ ન કરવો. એના માટે આપણે સાવધાની રાખી અને એમના હાજર થયામાં આપણે 2 મિનિટ 5 મિનિટ પહેલા હાજર થવું અને એમનું પ્રવચન ચાલુ થાય તે મોર આપણે ત્યાં બેસી જ જવું અને પ્રવચન કરે ત્યાં સુધી પાછું કઈ વાત નહીં, બીજા વર્તી નહીં, બીજા દ્રષ્ટિ નહીં, એક ધારા સુરત રાખીને તે શું કહે છે સ્વામી એ શબ્દો ધારી લેવા. અને જે શબ્દ ધારે વિચારે તો મહારાજે લખ્યું છે કાયણ 12મું કે આવી જે પુરુષોત્તમનાળની વાર્તા એને જો આવી રીતે ધારે વિચારે તો કોઈ સાધને કરીને જે સ્વભાવ પ્રકૃતિ દોષ નથી ટળતા એ આવી વાર્તા એ કરીને ટળી જાય છે એમ લખ્યું છે ને. એટલા માટે છે તે
આ લાભ લેવો એ વાત છે. હા શું કે બાકી તો અમે બેઠા છીએ હા ત્યાં જ ધર્મામૃત લોપાય છે. હા પછી વાંસેથી તો શું થશે? વાસુથી તો આ થયું એ બીજું શું થવાનું હવે હવે થવાનું હતું થઈ ગયું છે જે વાંચે થવાનું છે. હરી ને વ્યવહાર કર્યા વિના તો ચાલે નહીં. હા પણ પાછું વળવું એમ મહારાજ નો ને મોટા સાધુ નો સિદ્ધાંત છે. સિદ્ધાંત છે. વ્યવહાર કર્યા વગર તો ચાલે નહીં.